નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે ખાસ કરીને ટેક્સ્ટ બુકને પહેલાં કવર કરી લઈએ, જેથી કરીને ટેક્સ્ટ બુકમાં જે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજમાં આપેલું છે એમાં આપણને કોઈ ઇશ્યુ ઊભા ના થાય. ઓકે, એક વખત રિવાઇઝ કરી અને પછી જેડબલઈ નીટ માટે જરૂરી વધારાનું કાર્ય કરશું. આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ. એમાંનું પહેલો ગુણધર્મ આપણે અહીંયા જોઈએ છીએ પરમાણુય ત્રિજ્યા. આગળ આપણે જોયું હતું કે દડાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુનું કદ માપવું જટિલ છે, કારણ કે એને ચોક્કસ બાઉન્ડ્રી ન હોય. તો શું તેનું કારણ ખબર છે? તો તેનું કારણ એ છે કે પરમાણુનું કદ એટલે કે એની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમની આસપાસ, એટલે 1.2 ગુણ્યા 10⁻10 મીટર ખૂબ ઓછી છે, અતિ સૂક્ષ્મ છે. તો પરમાણુની ચારે બાજુ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા નક્કી નથી, કારણ કે ઇલેક્ટ્રોન્સ છે એ આપણે કાલ્પનિક કોઈ બિંદુ નથી, પણ ઇલેક્ટ્રોનનું એક વાદળ, ઇલેક્ટ્રોન છે એ વાદળ સ્વરૂપે છે, તો એની સીમા આપણે નક્કી કરી શકીએ નહીં. એટલા માટે પરમાણુનું વર્ગીકરણ, આપણે પરમાણુનું કદ ચોક્કસ રીતે માપી શકીએ નહીં. તો બીજા શબ્દોમાં આપણે શું કીધું અહીંયા કહીએ તો વ્યક્તિગત પરમાણુનું કદ માપવા કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. તેમ છતાં સંયુક્ત અવસ્થામાં પરમાણુ વચ્ચેના અંતરને જાણવાથી પરમાણુના કદનો અંદાજ આપણને કાઢી શકાય. એક પ્રાયોગિક માર્ગ એ છે કે સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા હોય, જેમ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એકલ બંધથી જોડાયેલા છે. બે અધાત્વી પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરની જાણકારીને આધારે આપણને શું મળે? સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય. એમાં માટેનું એક ઉદાહરણ છે ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ જે છે એનું બંધ અંતર, બે ક્લોરીનના જે પરમાણુ છે સહસંયોજક બંધથી જોડાયેલા છે, આ બંને વચ્ચેનું જે અંતર છે એ આપણને મળે 198 પિકોમીટર. અંતર અડધા મૂલ્યને એને ડિવાઈડ બાય 2 કરીએ તો જે મળે મૂલ્ય એ 99 PM એ ક્લોરીનની પરમાણુની ત્રિજ્યા તરીકે લેવામાં આવે. તો ધાતુઓમાં ધાત્વી ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે. તો આમ આની વ્યાખ્યા થઈ. સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વી પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધાને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. આ અંતરના અડધા મૂલ્યને ક્લોરીનની શું કહેવાય? પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. હવે જ્યારે ધાતુઓ છે, ધાતુઓ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આ બધી ધાતુઓમાં ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય, ધાત્વીય સ્ફટિક હોય, ધાતુનો જે સ્ફટિક છે, પરમાણુઓ જે એકબીજાની આસપાસ ગોઠવાયેલા હોય છે, એ ધાત્વીય સ્ફટિક જે છે એમાં જે પાસેના બે પરમાણુઓ છે, જેમ કે આ પાસેના બે પરમાણુઓ છે, બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતર, આ બે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરનું અડધો મૂલ્ય, જેમ કે કોપરમાં સીયુના બે પરમાણુઓ જે છે એમના કોપરના બે પરમાણુ વચ્ચેનું અંતર છે 256 PM છે. તો આનું અડધું ડિવાઈડ બાય 2 કરો તો આપણને અહીંથી અહીં સુધીનું અંતર મળી જાય, જેને આપણે કહીએ 128 PM. તો આને કહેવાય ધાત્વીય ત્રિજ્યા. શું કહેવાય એને? ધાત્વીય ત્રિજ્યા. તેથી કોપરની ધાત્વી ત્રિજ્યા 128 PM વડે દર્શાવાય. સરળતા ખાતર આ પુસ્તકમાં આપણે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વી ત્રિજ્યાને પરમાણુ ત્રિજ્યા વડે જ ઓળખીશું, પરંતુ પછી તે તત્વ અધાતુ કે ધાતુ હોય. પરમાણુ ત્રિજ્યા છે એ ક્ષ-કિરણ અથવા વર્ણપટ દર્શકીય એટલે કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે. અત્યારે જે આધુનિક સાધનો છે, ક્ષ-કિરણ વર્ણપટ દ્વારા કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા આપણે એને માપી શકીએ. કેટલાક તત્વ
ની પરમાણુ ત્રિજ્યાના કોષ્ટક અહીં આપેલા છે. બે પ્રકારના વર્ણો સ્પષ્ટ રીતે જોવા મળે કે જેને આપણે કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તર વડે ઓબ્ઝર્વ કરીએ છીએ. પરમાણુ ત્રિજ્યા આ લિથિયમ છે એની 152. આપણે આગળ ભણ્યા એમ પરમાણુ ત્રિજ્યા 152, 111, 88, 77, 74, 66, 64 ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે. જુઓ 186, 160, 143, 117, 110, 104, 99. તો આમ પરમાણુ ત્રિજ્યાઓ ડાબીથી જમણી બાજુ જઈએ એમ શું થતી જાય છે? ઘટતી જાય છે. હવે એ આપણે અહીંયા ઓબ્ઝર્વ કરીએ અને ઉપરથી નીચે જુઓ તો 152, 186, 231, 244, 262 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો નીચે જઈએ એમ પરમાણુ ધાત્વી ત્રિજ્યા કે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય. જેમ કે અહીં 64, 99, 114 ઉપરથી નીચે જઈએ એમ વધે છે. ડાબીથી બાજુ જઈએ, ડાબીથી જમણી બાજુ એમ એ ઘટે છે. તો આ વલણ માટે આપણે આગળ ચર્ચા કરીએ. આગળ મેં ભણાવેલું છે. આ વાતને સમજાવી શકીએ છીએ જેમ દર્શાવ્યા મુજબ બીજા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વના પરમાણુ કદમાં ઘટાડો જોવા મળે છે. આમ થવાનું કારણ શું? તો કે એક જ આવર્તમાં રહેલા તત્વમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે. જેમ કે તમે લિથિયમ થી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોનમાં જશો તો અહીંયા આપણને શું જોવા મળે? 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, 2 7 અને 2 8. મતલબ આપણને આ બે જ કક્ષા છે બધામાં. કેટલી કક્ષા છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 2 છે. જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ બીજી કક્ષામાં જ ઉમેરાય છે. એટલે કેન્દ્રથી અંતર વધતું નથી. તત્વના પરમાણુ કદમાં ઘટાડો જોવા મળે છે. આમ થવાનું કારણ એક જ આવર્તમાં રહેલા તત્વના બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે, પરંતુ પરમાણુ ક્રમાંક વધવાની સાથે તત્વમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. તેને પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે. તેથી પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે. હવે અહીંયા જોવા જાઓ તો આના કેન્દ્રમાં 3 પ્રોટોન છે. 3 પ્રોટોન છે. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. અહીંયા 4 પ્રોટોન. બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન. અહીંયા 5 પ્રોટોન. બાહ્યતમમાં 3 ઇલેક્ટ્રોન. અહીંયા 6 પ્રોટોન. બાહ્યતમમાં 4 ઇલેક્ટ્રોન. અહીં 7 પ્રોટોન. બાહ્યતમમાં 5 ઇલેક્ટ્રોન. એટલે કેન્દ્રની અંદર જે ધન વીજભાર વધે છે. કેન્દ્રમાં શું વધતો જાય? કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય છે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધે અને પાછું કેન્દ્રથી અંતર વધતું નથી. એટલે આ ધનભાર છે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે, કારણ કે આ કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય, જેને આપણે કહીએ અસરકારક કેન્દ્રીય વીજભાર. આ શબ્દ પકડવો પડે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અસરકારક એટલા માટે છે કે એક જ ઇલેક્ટ્રોન જે બહારના ઉમેરાય છે એક જ કક્ષા અને કઈ છે? બીજી. એટલે કેન્દ્રથી અંતર વધતું નથી. કેન્દ્રમાં ધન વીજભાર અને બાહ્યતમ કક્ષામાં ઋણ વીજભાર. એટલે આકર્ષણ વધે. એમને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય અને પરિણામે શું થાય? તો કે પરમાણુ ક્રમાંક વધવાની સાથે તત્વની અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. તેના પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય, જેથી પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય. આટલો પેરેગ્રાફ આપણે ટેક્સ્ટ બુકમાંથી સાચી સમજણપૂર્વક યાદ રાખવાનો છે. આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આમ જશું તો અહીંયા 2 1, અહીંયા 2 8 1, અહીંયા 2 8 8 18 1, અહીંયા 2 8 8 18 1. તો અહીંયા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 2, 3, 4, 5, 6, અહીંયા જશું તો 7.
સમૂહમાં અથવા ઉભા સ્તંભમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તે મુખ્ય ક્વોન્ટમ આંક એનનું મૂલ્ય વધતું જાય. એટલે કે એક કક્ષા બે કક્ષા, અહીંયા બે, અહીંયા 1 2 ને 3 કક્ષા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, અહીંયા 1 2 3 ને 4 કક્ષા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, 1 2 3 4 ને 5 કક્ષા. તો કક્ષા મતલબ તમે એક વિચારો કે પ્રથમ લિથિયમમાં આ કેન્દ્ર અને આ પહેલી કક્ષા બીજી કક્ષા, સોડિયમમાં જાઓ તો આ કેન્દ્ર આ પહેલી કક્ષા બીજી અને ત્રીજી કક્ષા, એના પછી આગળ જાઓ તો આ પહેલી કક્ષા બીજી ત્રીજી ચોથી અને પાંચમી કક્ષા, એટલે નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધતો જાય. એમને કારણે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય અને આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થાય છે. આમ થવાનું કારણ એ છે કે આંતરિક શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે. અંદરના જે શક્તિ સ્તરો છે એ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે. જેમ કે આ બહારનો ઇલેક્ટ્રોન 1, અંદરના બંને શક્તિ સ્તર, આ અંદરના 3 અંદરના 4 શક્તિ સ્તર ભરાયેલા છે. આમ થવાનું કારણ એ છે કે શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે જે ઢાલ સ્વરૂપે બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રના આકર્ષણને ઘટાડે. એટલે કે આ બાહ્ય કક્ષાનો જે ઇલેક્ટ્રોન્સ છે એના પર આ ઇલેક્ટ્રોન વચ્ચે છે એ એમને ઢાલ સ્વરૂપે, જેને આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ કહીએ, ઢાલ સ્વરૂપે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષાવા દેતા નથી. એમને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ ઘટે છે અને આમ થવાને કારણે પરમાણુ ત્રિજ્યા કેવી થાય? વધતી જાય છે. એટલે હંમેશા યાદ રાખવાનું છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે અને ઉપરથી નીચે જાઓ એમ પરમાણુ ત્રિજ્યા વધે છે. નોંધવા જેવું એ છે કે અહીં ઉમદા વાયુ તત્વોની પરમાણ્વીય ઉમદા વાયુ હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન વિચાર કરવામાં આવ્યો નથી. તેઓ એકલ પરમાણુ હોવાને કારણે તેમની અબંધિત ત્રિજ્યાનું મૂલ્ય બહુ વધારે હોય છે. તેથી ઉમદા વાયુ તત્વની ત્રિજ્યાની સરખામણી અન્ય તત્વની સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરતા તેઓની વાન્ડર વાલ્સ ત્રિજ્યા સાથે કરવામાં આવે છે. એમને સહસંયોજક ત્રિજ્યા આપણે કમ્પેર કરતા નથી કારણ કે એકલ પરમાણુઓ છે અને એમને કારણે એમની સાથે આપણે કમ્પેરિઝન કરવું એ યોગ્ય નથી. આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે પણ ત્રિજ્યા ઘટે છે. ઉપરથી નીચે જઈએ એમ પરમાણુ ક્રમાંક એ વધે અને એને કારણે પરમાણુની ત્રિજ્યામાં પણ વધારો થાય છે. જો આ બંને ચાર્ટ તમે જોઈ શકો કે લિથિયમથી બેરિલિયમ, બેરિલિયમ બોરોન ઘટાડો થાય, પરમાણુ ત્રિજ્યામાં શું થતો ગયો? ઘટાડો. અહીંયા શું થાય? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ધીમે ધીમે વધારો થાય, પરમાણુ ત્રિજ્યા વધે છે. બીજો ટોપિક આપણો છે આયનીય ત્રિજ્યા. આપણે ભણ્યા છીએ આયનીય ત્રિજ્યા. સામાન્ય રીતે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? ધનાયન. પરમાણુ છે, આ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન થાય અને પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? ઋણાયન થાય. પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે. તો આયની સ્ફટિકમાં ધનાયન અને ઋણાયન વચ્ચેના અંતરના માપન દ્વારા આયની ત્રિજ્યા માપી શકાય છે. જ્યારે ધન અને ઋણાયનનું એક ખાસ પ્રકારનું જે સ્ફટિક રચાય છે, સોડિયમ ક્લોરાઇડનો જે સ્ફટિક છે એમની અંદર આપણે ધન અને ઋણ આયન વચ્ચેનું અંતર શોધીને આવો સ્ફટિક હોય છે. આગળ જશું ત્યારે આપણને સ્ટડી કરવામાં આવશે. અલગ અલગ પરમાણુઓ થોડું મેં
આ ઉદાહરણ તરીકે ધન આયન અને અહીંયા ઋણ આયન હોય, આ ઋણ આયન છે, આ નેગેટિવ આયન, આ પોઝિટિવ આયન, આ બંને વચ્ચેનું જે અંતર છે આ સ્ફટિકની અંદર ધનાયન અને ઋણાયન વચ્ચેના અંતરના માપન દ્વારા આઈની ત્રિજ્યા માપી શકાય. સામાન્ય રીતે તત્વની આઈની ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા જેવું જ વલણ દર્શાવે. ધનાયન તેના જનક પરમાણુ કરતાં નાનો હોય છે. હંમેશા એ યાદ રાખવાનું, એમ છે એ પરમાણુ છે અને આ એનો ધનાયન છે, તો ધનાયન હંમેશા પરમાણુ કરતાં નાનો હોય. એમનું કારણ સમજીએ. સોડિયમ કરતાં સોડિયમ +1 એનો વિચાર કરીએ તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 છે. આની ઇલેક્ટ્રોન રચના 2 અને 8 થાય, કારણ કે એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો. અહીંયા પ્રોટોન કેટલા છે? 11 છે. અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે? 11 છે. અહીંયા પ્રોટોન કેટલા છે? 11. કેન્દ્રમાં કોઈ દિવસ વીજભાર બદલાય નહીં, પણ અહીંયા એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો. સોડિયમમાંથી એ સોડિયમ પ્લસ વત્તા ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે કે 11માંથી 10 ઇલેક્ટ્રોન, એટલે 10 ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા રેશિયો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો રેશિયો 1 છે. અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો રેશિયો 1 રહેતો નથી. 1 કરતાં વધી જાય, ગ્રેટર ધેન 1 થઈ જાય, કારણ કે પ્રોટોન વધી ગયા. અને પ્રોટોન વધે એટલે કેન્દ્રનો અસરકારક ધન વીજભારમાં વધારો થાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એમને કારણે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. એટલા માટે ધનાયન તેના જનક પરમાણુ કરતાં નાનો હોય. હંમેશા ધનાયન છે એ એના જનક પરમાણુ કરતાં કેવો હશે? નાનો હશે. એટલે સોડિયમ કરતાં Na+1 હંમેશા નાનો હશે. મેગ્નેશિયમ કરતાં Mg+2 હંમેશા કેવો હશે? નાનો હશે. એલ્યુમિનિયમ કરતાં Al+3 હંમેશા નાનો હશે. ધન આયન હંમેશા તેના જનક પરમાણુ કરતાં નાનો હોય. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. એમનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે કેન્દ્રીય વીજભાર વધી જાય, કેન્દ્ર તરફ આકર્ષણ વધી જાય, એટલે ત્રિજ્યા ઘટી જાય. કારણ કે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે તેમનો કેન્દ્રીય વીજભાર તેટલો જ રહે છે. તમને આગળ મેં સમજાવ્યું કે આ સોડિયમ છે, કેન્દ્રમાં 11 પ્રોટોન છે, ઇલેક્ટ્રોન એક ગુમાવે તો 11 જ પ્રોટોન રહે. ઇલેક્ટ્રોન 11 હતા અને ઇલેક્ટ્રોન 10 થઈ જાય, એમને કારણે કેન્દ્રનો ધન વીજભાર વધી જાય. 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને વધારે આકર્ષી શકે અને એમને કારણે એમનું કદ સંકોચાય છે. આ ખાસ ધ્યાન રાખજો. ઋણાયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય. ત્યાં આપણે રિવર્સ વાત થાય. જુઓ, ક્લોરીન પરમાણુ છે Cl, એ 1 ઇલેક્ટ્રોન મેળવે અને શું બને? Cl-. જ્યારે સોડિયમ પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને શું બને? Na+. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એટલે અહીંયા 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા 17 પ્રોટોન પણ 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે 18 ઇલેક્ટ્રોન થાય. અહીંયા 1 રેશિયો હતો પ્રોટોન ઇલેક્ટ્રોન, અહીંયા 1 કરતાં ઘટી જાય. 1 થી ઘટે અને 1 થી ઘટે એટલે કેન્દ્રીય વીજભાર ઘટે. કેન્દ્રીય વીજભાર ઘટે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે અને એમને કારણે શું થાય? વિસ્તરણ થશે. ઇલેક્ટ્રોન ખેંચાવાની જગ્યાએ ઇલેક્ટ્રોન દૂર જશે. જ્યારે અહીંયા સોડિયમની વાત કરતા હોઈએ તો 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હતા. હવે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, અહીંયા ઇલેક્ટ્રોન મેળવો એટલે ઇલેક્ટ્રોન વધે, અહીંયા ઇલેક્ટ્રોન ઘટે. અહીંયા પ્રોટોન અને પ્રોટોન 17, અહીંયા 17 ના 18, એટલે પ્રોટોન અહીંયા ઇલેક્ટ્રોન સરખો રેશિયો છે. અહીંયા પ્રોટોન ઘટી જાય અને ઇલેક્ટ્રોન વધી જાય. પ્રોટોન એટલે ધન વીજભાર, ધન વીજભાર કેન્દ્રમાં હોય, કેન્દ્રીય વીજભાર ઘટે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ શું થવાનું છે? ઘટવાનું છે. અને ઘટશે એમને કારણે અહીંયા વિસ્તરણ થશે. એટલે હંમેશા યાદ રાખજો, જનક
પરમાણુ કરતાં ઋણાયન હંમેશા મોટો હોય. ધનાયન તેના જનક પરમાણુ કરતાં નાનો હોય, જ્યારે ઋણાયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય. અહીંયા ઓછા ઇલેક્ટ્રોન આવે, અહીંયા વધુ ઇલેક્ટ્રોન થઈ જાય. અહીંયા કેન્દ્રીય વીજભાર તેટલો જ રહે છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. બીજી વાત એ પણ છે કે ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં અહીંયા 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, પછી અહીંયા 7 ઇલેક્ટ્રોન હોય અને નવો એક ઇલેક્ટ્રોન આવે તો આ ઇલેક્ટ્રોન વચ્ચે એક તો અપાકર્ષણ વધે અને આ કેન્દ્રીય વીજભાર ઘટે, એટલે ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. તો ફ્લોરાઇડ આયનની આઈની ત્રિજ્યા 136 pm, જ્યારે ફ્લોરિન પરમાણુનું પરમાણુની ત્રિજ્યા માત્ર 64 pm છે. તો બીજી તરફ સોડિયમ પરમાણુની પરમાણુ ત્રિજ્યા 186 pm, જ્યારે સોડિયમ આયનની આઈની ત્રિજ્યા 95 pm. તો હંમેશા યાદ રાખજો, ઉદાહરણ તરીકે M અને M ધનાયન હોય તો ધનાયન હંમેશા નાનો, આ M અને આ M ઋણાયન હોય તો ઋણાયન હંમેશા જનક પરમાણુ કરતાં મોટો. આ વાત ક્લિયર રાખવાની છે. ઓકે, આટલું સમજવું ખૂબ જરૂરી છે. કેટલાક પરમાણુઓ અને આયનોના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે, જેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. આ વ્યાખ્યા પણ મેં સમજાવેલી છે. ગુજરાતીમાં આપણે સમજીએ તો જે તત્વ કે પરમાણુમાં ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કેવી હોય? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. કારણ શું? તો કે એના પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે? સમાન જોવા મળે. ઉદાહરણ તરીકે તમે જોશો કે નાઇટ્રોજન N-3, ઓક્સિજન -2, ફ્લોરિન -1, નિયોન, સોડિયમ +1, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3. આનો પરમાણુ ક્રમાંક આપણી પાસે કેટલો હોય? 7 અને 3 ઇલેક્ટ્રોન મેળવે તો આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 10. આનો પરમાણુ ક્રમાંક 8 અને 2 ઇલેક્ટ્રોન મેળવે તો સંખ્યા થાય 10. આનો પરમાણુ ક્રમાંક 9, 1 ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 10. આનો પરમાણુ ક્રમાંક 10 એટલે ઇલેક્ટ્રોન પણ 10. આનો પરમાણુ ક્રમાંક 11 તો આનો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 10 ઇલેક્ટ્રોન. આ 12 પરમાણુ ક્રમાંક છે તો આનો 12 - 2 એટલે શું થશે? 10 ઇલેક્ટ્રોન. આનો પરમાણુ ક્રમાંક 13 માંથી 3 ગુમાવે એટલે 10 ઇલેક્ટ્રોન. તો આ બધી સ્પીસીસને કેવી કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. કારણ કે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. O-2, F-1, Na+1, Mg+2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, પણ તેમની ત્રિજ્યા જુદી જુદી છે. કારણ કે તેઓ જુદા જુદા કેન્દ્રીય વીજભાર ધરાવે છે. વધારે ધન વીજભાર ધરાવનાર, ધ્યાન આપજો ખાસ, જેમનો ધન વીજભાર વધારે હોય. જુઓ અહીંયા 7 પ્રોટોન, આમાં રેશિયો જોશો તો 7 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, પછી 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, પછી 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, પછી 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, પછી 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, પછી 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. તો જુઓ, કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. તો જ્યાં કેન્દ્રમાં વધારે ધન વીજભાર હશે એ બાહ્યતમ કક્ષાને પોતાના તરફ આકર્ષે. એમને કારણે જ્યાં પ્રોટોનનો વીજભાર વધારે હશે ત્યાં કદ સૌથી નાનું હશે. તો અહીંયા જોવા જઈએ તો આના કરતાં આનું કદ મોટું,
આના કરતાં આનું કદ મોટું, આના કરતાં આનું કદ મોટું, આના કરતાં આનું કદ મોટું, આના કરતાં આનું કદ મોટું, આના કરતાં આનું કદ મોટું. સૌથી મોટો કોણ આવશે? 7n-3. અને સૌથી નાનો કોણ હશે? Al+3. તેઓ જુદા જુદા કેન્દ્રીય વીજભાર ધરાવે છે અને વધારે ધન વીજભાર ધરાવનાર પરમાણુ જે છે એમાં જરૂર પડે તો આ નોટ કરી લેજો. આ નીકળી જશે આગળ એક જ મિનિટમાં, કારણ કે મારે તમને આગળનો ટોપિક સમજાવવો છે. ટેક્સ્ટ બુક આપણે ઇંગ્લિશ મીડિયમમાં તો ક્લિયર કરતા જઈએ છીએ, ગુજરાતીમાં પણ આ બધું ફરીથી એક વખત રિવાઇઝ કરાવી દઉં છું, જેથી કરીને ટેક્સ્ટ બુક આખી રિવાઇઝ થઈ જાય. ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન. હા, ધ્યાન આપજો જરા. 1-2 પીરિયડ આપણે લેવા પડશે, જેમને કારણે પાછા ટેક્સ્ટ બુકમાં આપણે સાથે થઈ જઈએ. ધન વીજભાર ધરાવનાર ધન આયનની ત્રિજ્યા નાની હોય છે, કારણ કે તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે છે. જ્યારે વધારે ઋણ વીજભાર ધરાવનાર ઋણ આયનની ત્રિજ્યાનું મૂલ્ય વધુ હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણની અસર કેન્દ્રીય વીજભાર કરતાં વધી જાય છે, અપાકર્ષણની અસર. તેથી આયનોનું વિસ્તરણ થાય એટલે આયની કદ ઘટે છે. તમારી પાસે ફ્લોરિન હોય તો કેન્દ્રમાં ફ્લોરિનમાં 9 પ્રોટોન હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ હોય, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. હવે F-1 બનાવે ત્યારે 1 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે. બીજું 9 પ્રોટોનની સામે પ્રોટોન એની સામે એની પાસે 10 ઇલેક્ટ્રોન હોય એટલે કેન્દ્રનો વીજભાર ઘટી જાય. એમને કારણે વિસ્તરણ થાય, એમને કારણે એમનું કદ વધે છે. તો અહીંયા આપણે આગળ ભણ્યા હતા કે સાઇઝ જે છે, સમ ઇલેક્ટ્રોન સ્પીસીસની જે સાઇઝ છે એ ઋણ વીજભાર નેગેટિવ ચાર્જના સમપ્રમાણમાં વધે. જેમ ચાર્જ વધારે એમ સાઇઝ મોટી. અને બીજી વાત, ધન વીજભારમાં સાઇઝ છે પોઝિટિવ ચાર્જના ઇન્વર્સલી પ્રપોર્શનમાં હોય. જો ચાર્જ વધારે એમ સાઇઝ ઓછી. ધન વીજભાર જેમ વધારે એમ એની સાઇઝ ઓછી, કારણ કે જેમ વધુ ધન વીજભાર હશે, ધારો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે Mg+2 Al+3. તો પહેલી વાત તો એ છે કે મેગ્નેશિયમ અને Mg+2માં મેગ્નેશિયમની સાઇઝ મોટી હોય, એલ્યુમિનિયમ અને Al+3માં એલ્યુમિનિયમની સાઇઝ વધારે હોય. અને ત્રીજી વાત, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં મેગ્નેશિયમની સાઇઝ વધારે હોય. આ 3 વસ્તુઓ ખાસ સમજવા જેવી છે. નીચે જણાવેલી સ્પીસીસમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હોય? જો મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમ કેવા છે? નાના છે. એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય ઘટતું જાય એટલે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમનું ત્રિજ્યાનું મૂલ્ય ઓછું હોય. ધનાયનનું કદ તેના જનક પરમાણુથી નાનું હોય. અહીંયા સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. કમ્પેરિઝન કરો તો Mgમાં પ્રોટોન કેટલા? 12 અને ઇલેક્ટ્રોન કેટલા? 10. એલ્યુમિનિયમમાં પ્રોટોન કેટલા? 13 અને ઇલેક્ટ્રોન કેટલા? 10. તો 13/10. એટલે આપણે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ વિશે વિચારીએ તો મેગ્નેશિયમ આ ધન વીજભાર વધારે છે એટલે એલ્યુમિનિયમની સાઇઝ સૌથી નાની, Al+3 સૌથી નાનો આવશે. આપણે આ વસ્તુનો વિચાર જો સરળતાથી સમજીએ, જો એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય ઘટે એટલે આપણે કહી શકીએ કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં મેગ્નેશિયમ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ. ઓકે. પછી ધનાયનનું કદ તેના જનક પરમાણુથી કેવું હોય?
નાનું હોય. ધનાયન છે એ ખુદ આપણે આગળ કીધું હતું કે એમ પ્લસ કરતાં એમ મોટા હોય એમ પ્લસ નાના હોય. ધનાયનનું કદ તેના જનક પરમાણુથી નાનું હોય. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં વધારે કેન્દ્રીય વીજભાર ધરાવનાર સ્પીસીસની ત્રિજ્યા કેવી હોય? નાની હોય. આમ મહત્તમ ત્રિજ્યાવાળી સ્પીસીસ કોણ થાય? જો એલ્યુમિનિયમ અને Al+3 માં વિચાર કરો તો Al+3 કેવા હોય? નાના હોય. પછી Mg+2 અને Al+3 માં વિચાર કરો તો Al+3 જ નાના હોય, કારણ કે અહીંયા +2 ચાર્જ, એટલે અહીંયા આનો પ્રોટોન 12 અને પ્રોટોન 13, અહીંયા 10 ઇલેક્ટ્રોન, આ 10 ઇલેક્ટ્રોન, એટલે આ વધુ પ્રોટોન માટે વધારે નાનું કદ, એટલે Mg+2 કરતાં Al+3 નાના, Al કરતાં Al+3 નાના, અને Mg અને Al માં એલ્યુમિનિયમ નાના છે તો સૌથી નાનો કોણ હોય? Al+3 થાય. અને સૌથી મોટા કોણ થાય? મેગ્નેશિયમ. કારણ શું? તો કે મેગ્નેશિયમ કરતાં Mg+2 તો હંમેશા નાના હોય. તો સૌથી મોટી મહત્તમ ત્રિજ્યાવાળી સ્પીસીસ Mg અને ન્યૂનતમ સ્પીસીસવાળી Al+3. કારણ શું? સિમ્પલ વાત એ છે, આપણે આમ વિચાર કરીએ આ ચારમાંથી, તો પહેલી વાત તો એ છે આ બે વચ્ચે વિચાર કરો તો આમ હોય, આ બે વિચાર કરો તો આમ હોય, અને આ બેનો વિચાર કરો તો Mg કરતાં Al નાના હોય. Mg અને Al માં તો કે Mg મોટા, Mg અને Mg+2 માં Mg મોટા, Al અને Al+3 માં Al+3 નાના, તો પછી Al+3 મોટા તો થાય જ નહીં. તો સૌથી મોટા Mg હોય અને સૌથી નાના કોણ હોય? Al+3 હોય. ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીંથી આપણે એટલી વાત કરીએ કે ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે અને ઉપરથી નીચે જઈએ એમ પરમાણુ ત્રિજ્યા વધે. પહેલી વાત. બીજું, આઈની ત્રિજ્યામાં પણ એ જ વલણ જોવા મળે. અને બીજી વાત એ પણ છે કે ધનાયન હંમેશા તેના જનકથી નાનો, ઋણાયન તેના જનકથી મોટો. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય એમાં જેની પાસે પ્રોટોનની સંખ્યા વધારે, પ્રોટોન ઇલેક્ટ્રોન રેશિયો જેનો સૌથી વધારે, એમનું કદ સૌથી નાનું. જ્યાં પ્રોટોન વધુ ત્યાં કદ નાનું. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસની જ વાત ચાલે છે. જ્યાં પ્રોટોન વધારે એનું કદ નાનું. રેડી? કારણ કે ઇલેક્ટ્રોન તો બધામાં સમાન છે. જેમ આપણે વિચારી શકીએ, સલ્ફર -2, ક્લોરીન -1, પોટેશિયમ +1 અને કેલ્શિયમ +2. સલ્ફરમાં પ્રોટોન 16, અહીંયા 17, અહીંયા 19, અહીંયા 20 ઇલેક્ટ્રોનની સંખ્યા. અને 2 મેળવા એટલે 18, અને 1 મેળવો એટલે 18, અને 1 ગુમાવ્યો એટલે 18, અને 2 ગુમાવ્યા એટલે 18. બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, પણ સૌથી વધારે પ્રોટોન કેમાં છે? 20. તો આનું કદ સૌથી નાનું હોય. અને જેની પાસે ઋણ વીજભાર વધારે હોય, એટલે કે પ્રોટોન સૌથી ઓછા હોય, એનું કદ સૌથી મોટું હોય. આ એક વાત ખાસ ધ્યાન રાખવાની હતી, જે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજમાં આપણે વાત કરી. હવે પછી જે ટોપિક આપણે પહોંચ્યા છે એને કીધું આપણે આયનીકરણ એન્થાલ્પી. ત્રિજ્યાની વાત પૂર્ણ કરી. હવે આવે છે આયનીકરણ એન્થાલ્પી. તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય. ધારો કે કોઈ X તત્વ છે, X તત્વ આપણી પાસે હોય અને એમને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને કહેવાય એનું જથ્થાત્મક મૂલ્ય, અને એ ઉર્જાને કહેવાય એની આયનીકરણ એન્થાલ્પી. આ મારી પાસે પેન એટલે ઇલેક્ટ્રોન છે, અને હું આ પેનને વેચતો હોય તો કોઈ મારી પાસેથી ઇલેક્ટ્રોનને ગુમાવડાવે તો હું એની પાસેથી શું લઉં? રૂપિયા, એટલે કે ઉર્જા. આ ઉર્જા આપણે એને આપીએ તો એ ઇલેક્ટ્રોન ગુમાવે. એ ઉર્જાના મૂલ્યને એ પરમાણુની શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. બીજા શબ્દમાં કહીએ તો તત્વ X માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આ સમીકરણ વડે આપણે દર્શાવી શકીએ.
એક્સ ગેસિયસ એલિમેન્ટ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે અને જે ઉર્જા આપવી પડે ડેલ્ટા આઈ એચ આયનિકરણ એન્થાલ્પી I ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. આ આયનિકરણ એન્થાલ્પીને કેમાં દર્શાવાય? કિલો જૂલ પર મોલ એકમમાં દર્શાવાય. તત્વમાંથી બીજો સૌથી નિર્બળ રીતે જોડાયેલા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી કહેવામાં આવે. ધારો કે આપણી પાસે એક્સ તત્વ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીએ અને જે આપણને ઉર્જા આવે ડેલ્ટા 1H એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આપણી પાસે નિર્બળ રીતે જોડાયેલો ઇલેક્ટ્રોન એટલા માટે કીધું કે એક્સ પ્લસ માંથી હજી એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો હોય તો જે અહીંયા ઉર્જા વપરાય એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી IE2. એક ઇલેક્ટ્રોન પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ બીજા ઇલેક્ટ્રોનને પણ ગુમાવવાનો થાય તો એ બીજા ઇલેક્ટ્રોન માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. આ એન્થાલ્પીનું મૂલ્ય રાસાયણિક પ્રક્રિયા આપણે અહીંયા દર્શાવી છે. એક્સ પ્લસ ગેસિયસ એલિમેન્ટ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન તો ગુમાવેલો હતો, હવે બીજો ગુમાવે એટલે એમ એક્સ પ્લસ 2 અને ઇલેક્ટ્રોન થાય. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે હંમેશા ઉર્જાની જરૂર પડે એટલે કે આપવી પડે. આમ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ત્યારે ઉર્જા પ્રાપ્ત કરે એટલે એની ઉર્જામાં વધારો થાય. ઉર્જા વધે તો એને શું કહેવાય? થર્મોડાયનેમિક્સમાં તમે ભણી જશો કે ધન ઉર્જાનો ફેરફાર આવે. તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય છે, કારણ કે તટસ્થ પરમાણુ કરતાં ધનવીજભાર આયનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ મુશ્કેલ છે. તે જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યથી વધારે હોય છે. આમ ત્યાર પછીની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ક્રમશઃ વધતા જાય. આમ આયનીકરણ એન્થાલ્પી વિશે કયા સ્તરની છે તેનો નિર્દેશ થયો ન હોય તો તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે એમનું કારણ એ છે જો ઉદાહરણ તરીકે આપણે મેગ્નેશિયમ વાત કરીએ. આ મેગ્નેશિયમ એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Mg+1 ઇલેક્ટ્રોન. પછી આ Mg+1 હોય અને હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે અને Mg+2 ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા શું હતું કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાનું હતું ત્યારે 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન્સ હતા. જ્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું છે ત્યારે 12 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન થાય. હવે અહીંયા જે આકર્ષણ છે પ્રોટોનનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું એના કરતાં અહીંયા આકર્ષણ વધી જશે. શું? તો કે 12 પ્રોટોન 11 ને આકર્ષે છે, અહીંયા 12 ને આકર્ષાતા એટલે અહીંયા જે ઝેડ ઇફેક્ટિવ છે એ આના પ્રમાણમાં ઓછો છે. એટલે અહીંયા જે ઉર્જા આપણે આપીએ છીએ ડેલ્ટા એચ એના કરતાં અહીંની ઉર્જા શું થશે? વધી જશે. હવે જો +2 છે આપણી પાસે Mg+2 છે અને હજી એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવો હોય અને Mg+3 કરવો હોય તો એમના કરતાં પણ ઉર્જા અહીં વધી જાય, કારણ કે 12 પ્રોટોન અને 10 જ ઇલેક્ટ્રોન. એટલે જેમ જેમ તમે ઇલેક્ટ્રોન દૂર કરતા જશો એમ પ્રથમ આયનીકરણમાંથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીયથી તૃતીય, તૃતીયથી ચતુર્થ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય હંમેશા વધતા જશે. એમનું કારણ મેં તમને સમજાવ્યું કે કેન્દ્રીય વીજભારમાં વધારો થતો જાય છે. 60 સુધીના પરમાણિક ક્રમાંકવાળા તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોનો આલેખ સ્વરૂપે દર્શાવેલ છે. આલેખમાં આવર્તિતતા અનિયમિત છે. આ આકૃતિએ સ્પષ્ટ થાય છે કે આલેખમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઉમદા વાયુ તત્વોના છે જે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષા ધરાવે છે.
એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. જુઓ અહીંયા લિથિયમથી તમે બેરેલિયમ જઈ રહ્યા છો ત્યારે આયનીકરણ એન્થાલ્પી વધે છે, પાછી અહીંયા જુઓ ઘટે છે, પાછી વધે પાછી ઘટે છે, વધે અને વધે. તો આનો મતલબ સિક્વન્સ આવો થયો, લિથિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં બેરેલિયમની વધારે છે અને બેરેલિયમ કરતાં બોરોનની ઓછી છે, બોરોન કરતાં કાર્બનની વધારે, કાર્બન કરતાં નાઇટ્રોજનની વધારે અને નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની ઓછી છે, ફ્લોરિનની વધારે અને સૌથી વધારે નિયોનની. તો આપણે આગળ એક વખત ચર્ચા કરી ગયા. અહીંયા બે જગ્યાએ અપવાદ જોવા મળે, બેરેલિયમ અને બોરોન અને નાઇટ્રોજન અને ઓક્સિજન. એમનું કારણ વિચારીએ તો બેરેલિયમ અને બોરોન, બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે, આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p1 છે. હવે જનરલી આ બંને ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી કક્ષાઓ છે, પૂર્ણ ભરાયેલી. જ્યારે અહીંયા 1s2 2s2 2p1, અહીંયા સંપૂર્ણ પૂર્ણ ભરાયેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો, એમના કરતાં આ પહેલા પી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન છે એમને દૂર કરવો કેવો થાય? સેલો થાય. આ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. એટલા માટે આમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. હકીકતે તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય. એમનું કારણ એ છે કે ઝેડ ઇફેક્ટિવ ડાબીથી જમણી બાજુ જઈએ એમ વધે. બીજું આ સાઇઝમાં આપણે કીધું હતું, આ સાઇઝ એના કરતાં આ સાઇઝ, એનાથી આ સાઇઝ, એનાથી આ સાઇઝ, એનાથી આ સાઇઝ, એનાથી આ, એટલે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી અંતર ઘટતું જાય એટલે વધારે આકર્ષાયેલા હોય અને એ ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે વધારે ઉર્જા આપવી પડે છે. એટલા માટે જ્યારે આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ડાબીથી જમણી બાજુ જઈએ એમ વધારો થાય. પણ બે કેસ એવા છે, બેરેલિયમથી બોરોન જાઓ તો બેરેલિયમની કરતાં બોરોનની વધવી જોઈએ, એને બદલે બેરેલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. એમનું કારણ એમની ઇલેક્ટ્રોન રચના છે, એમના માટે એમની ઇલેક્ટ્રોન રચના છે. એવી જ રીતે તમે નાઇટ્રોજન અને ઓક્સિજન માટે વાત કરો તો જુઓ અહીંયા 1s2 2s2 અને આ 2p3, અહીં 1s2 2s2 અને આ 2p4, એટલે આ p3 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી છે. અહીંયા p4 1 2 3 અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા છે. એમને કારણે અહીંયા શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય. એમને કારણે આ ઉર્જામાં ઘટાડો કરે. આ ઇલેક્ટ્રોન ગુમાવવો જલ્દી સહેલો પડશે. આ અર્ધપૂર્ણ ભરાયેલી છે, સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, એટલે આમને ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. કોના કરતાં? ઓક્સિજન કરતાં. એમની ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ બહુ ખૂબ સારી રીતે વધારે ડિટેલમાં આની ચર્ચા કરેલી છે. એટલે આ બંનેમાં બેરેલિયમ છે એમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય બોરોન કરતાં, પછી બધા નોર્મલ છે. નાઇટ્રોજનનું મૂલ્ય ઊંચું હોય ઓક્સિજન કરતાં. આ ગ્રાફને વિચારશો તો તમને પરીક્ષામાં ગ્રાફના મોડમાં પણ પૂછે તો તમારે ધ્યાન રાખવું કે બેરેલિયમથી બોરોન આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્યમાં ઘટાડો આવે, પછી વધારો, પાછો નાઇટ્રોજનથી ઓક્સિજનમાં ઘટાડો આવે, પછી પાછો વધારો આવે છે. ખાસ ધ્યાન આપજો. પછી ટોપ ટુ બોટમ જઈએ તો ટોપ ટુ બોટમમાં લિથિયમનું સાઇઝ કરતાં સોડિયમની સાઇઝ કરતાં પોટેશિયમની સાઇઝ કરતાં આપણી પાસે એનાથી મોટી સાઇઝ થતી જાય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય અને એમને કારણે ઝેડ ઇફેક્ટિવ ઘટતો જાય, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે ઓછી ઉર્જા આપવી પડે. એટલે લિથિયમથી સોડિયમ જાઓ એમ ઘટાડો, સોડિયમથી પોટેશિયમ ઘટાડો, રૂબિડિયમ ઘટાડો, સિઝિયમ ઘટાડો. એટલે
જ્યારે ટોપ ટુ બોટમ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય, ડાબીથી જમણી બાજુ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય. ખાસ કરીને આ અપવાદને તમારે ધ્યાન રાખવાના છે. આમના વિશે ઘણું બધું ડિટેલમાં પણ ભણાવેલું છે. અત્યારે આપણે ખાસ કરીને આપણી ટેક્સ્ટ બુકને રિફર કરી રહ્યા છે. એમના દરેકે દરેક શબ્દ આપણા કાન સુધી પહોંચે એટલા માટે આપણે પૂરતી રીતે ટેક્સ્ટ બુકને ધ્યાનમાં લઈ રહ્યા છીએ. જુઓ અહીં અપવાદ તમને અહીં જોવા મળશે. આ જગ્યાએ અપવાદ છે, આ જગ્યાએ અપવાદ છે. આ બે જગ્યાએ અપવાદ, અહીંયા અપવાદ. લિથિયમ બેરેલિયમ, બેરેલિયમ ટુ બોરોન, પછી અહીંયા આવે કાર્બન, પછી નાઇટ્રોજન ટુ ઓક્સિજન, નિયોન, પાછું અહીં સોડિયમ, પછી મેગ્નેશિયમ ટુ એલ્યુમિનિયમ. આ બે જગ્યાએ બધી થોડા ઘણા અપવાદો જોવા મળે છે. જુઓ એમના વિશેની ચર્ચા મેં JEE નીટના પીરિયડમાં કરેલી છે. અત્યારે ટેક્સ્ટ બુકને આપણે કમ્પ્લીટલી ચર્ચા કરી રહ્યા છીએ. તો તમે આયનીકરણ મૂલ્યની આપણે વાત કરી. આપણે ડાબીથી જમણી બાજુ જઈએ તો આપણી પાસે જુઓ આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. અને આમ જાઓ એટલે બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયન. અહીંથી આમ જશો એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? વધે. અને અહીંથી આમ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. તો આ સીઝિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય અને ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. કારણ કે આ ભાત પ્રમાણે આ ઓછુંથી વધુ 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 થતું જાય. આ જે પણ છે એના કરતાં અહીંયા ઘટતું જાય. તો આ આખો જે સમૂહ છે એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આ બાકીના બધા કરતાં કેવું હશે? ઓછું. ત્રિજ્યા બધા કરતાં મોટી હશે, સાઇઝ બધા કરતાં મોટી હશે, કારણ કે આમથી આમ જઈએ એમ સાઇઝ ઘટે. એટલે આ સાઇઝ અને આયનીકરણ એન્થાલ્પી બે ઇન્વર્સલી પ્રપોર્શનેટ છે. ઝેડ ઇફેક્ટિવ અને આયોનાઇઝેશન એન્થાલ્પી આગળ આપણે જોયું હતું. ઝેડ ઇફેક્ટિવ સાઇઝ છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ છે અને આ આયોનાઇઝેશન એન્થાલ્પી ઝેડ ઇફેક્ટિવના પ્રપોર્શનમાં છે. આવી વાત આપણે સમજાવેલી હતી. તો ખાસ કરીને એક લાઈન જુઓ. આયનીકરણ એન્થાલ્પીના ન્યૂનતમ મૂલ્યો આલ્કલી ધાતુના છે. આ ધાતુના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે, તેથી તેઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે, એટલે જલ્દીથી ઇલેક્ટ્રોન ગુમાવે. જે કોઈ સસ્તામાં વેચતું હોય ત્યાં જલ્દીથી વેપાર થાય, તો આ ઇલેક્ટ્રોન જલ્દીથી ગુમાવે. શું કામે? ઓછી ઉર્જાએ પણ ઇલેક્ટ્રોન ગુમાવે છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય નીચા છે એટલે ત્યાં આપણને ત્વરિત આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય નીચા હોવાને કારણે આપણને ત્વરિત તેઓ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. આ ઉપરાંત તમે બે પ્રકારના વલણો જોઈ શકશો. જેમ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. આ વલણને આપણે આકૃતિમાં દર્શાવેલું છે, જે મેં તમને ગ્રાફમાં બતાવેલું છે. તત્વની આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુ ત્રિજ્યા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા ગુણધર્મ છે. મેં કીધું તું પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાને વ્યસ્ત સંબંધ ધરાવે. જેની ત્રિજ્યા મોટી એની આયનીકરણ એન્થાલ્પી છોટી. આ બે બાબતોને ધ્યાનમાં લેવી પડે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન
આ વલણને સમજાવવા માટે બે બાબતો ધ્યાનમાં લેવાની, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. કારણ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ હોય. કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી શિલ્ડેડ કરે, એટલે આપણે જેને શિલ્ડિંગ ઇફેક્ટ કહીએ છીએ, આવૃત કરે છે. આ અસરને શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે. શિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો થાય છે. દાખલા તરીકે લિથિયમની 2s કક્ષાના ઇલેક્ટ્રોન તેની અંદરની કક્ષક 1sના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફના આકર્ષણ માટે આવૃત થયેલા હોય. જેમ કે આપણે લિથિયમની વાત કરીએ તો લિથિયમની અંદર 3 પ્રોટોન છે. અહીંયા આપણી પાસે 2 ઇલેક્ટ્રોન અને અહીંયા આપણી પાસે 1 ઇલેક્ટ્રોન. આ 1 ઇલેક્ટ્રોન જે કેન્દ્ર આકર્ષે એની સામે આ બંને આ બે શું કરે, આને અપાકર્ષે પણ છે. 1sના ઇલેક્ટ્રોન 2sના ઇલેક્ટ્રોનને શું કરે છે, એક આવૃત અસર આપે છે, એટલે કે શિલ્ડ બનાવી લે. કોને ફરતે? તો કે આ પ્રોટોનની ફરતે એક શિલ્ડ બની જાય, એટલે આમનું આકર્ષણ આના કરતાં ઘટી જાય. તેથી લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે, સંયોજકતા એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતાં +3 કરતાં ઓછું જોવા મળે. આના માટે આપણે ટોટલી એક ફોર્મ્યુલા પણ જોઈ ગયા. એ ફોર્મ્યુલાની અંદર આપણે સિગ્માને ગણતરી કરતાં પણ શીખી ગયા આગળ, કે જે ડિટેલની અંદર મેં તમને JEE નીટના ક્લાસ માટેનો પીરિયડ લીધેલો છે, એમાં બતાવેલું છે. શિલ્ડિંગ અસરની અસરકારકતા વધારે ત્યારે હોય છે જ્યારે પરમાણુની આંતરિક કક્ષાનો સંપૂર્ણ ભરાયેલી હોય અને આ પ્રકારની સ્થિતિ આલ્કલી ધાતુમાં જોવા મળે છે. જેમ બાહ્યતમ કક્ષા NSમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે અને તેની અંદરની કક્ષામાં ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના હોય છે. તમે જોશો તો લિથિયમમાં 2 1, સોડિયમમાં 2 8 1, પોટેશિયમમાં 2 8 8 1, આ બધી સંપૂર્ણ ભરાયેલી છે. શિલ્ડિંગ અસરની અસરકારકતા આ બધાની શિલ્ડિંગ કરવાની ક્ષમતા વધારે હોય છે અને એમને કારણે નીચે જઈએ એમ એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. જ્યારે આપણે બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ છીએ ત્યારે ક્રમશઃ ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તરમાં જ ઉમેરાતો જાય છે. એટલે કે 2 1 2 2 2 3 બીજા શક્તિ સ્તરમાં જ ઉમેરાય છે. તથા આંતરિક ભરાયેલી કક્ષા દ્વારા શિલ્ડિંગ અસર એટલો વધારો નથી થતો કે ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફ વધતા આકર્ષણને સરભર કરી શકે. જેમ કે અહીંયા 3 પ્રોટોન, અહીંયા બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, પછી 4 પ્રોટોન અને બાહ્યતમમાં 2 ઇલેક્ટ્રોન. આ અંતર વધતું નથી, એની સામે કેન્દ્રીય વીજભાર વધતો જાય. એમને કારણે જે આ સ્ક્રીનિંગ અસર કરતા કેન્દ્રીય વીજભાર વધી જાય અને એમને કારણે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષે અને એમને કારણે એમની ત્રિજ્યા ઘટે અને ત્રિજ્યા ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. પરિસ્થિતિમાં અસરકારક કેન્દ્રીય વીજભાર દ્વારા બાહ્યતમ ઇલેક્ટ્રોન પર લાગુ પડતી આકર્ષણ અસર તેના પર લાગુ પડતી શિલ્ડિંગ અસર કરતાં શું થઈ જાય? વધી જાય. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી બંધાયેલો રહે છે અને આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તત્વની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? વધારો થાય. તે જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જાય તથા આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્ર પર શિલ્ડિંગ અસર વધે, કારણ કે 2 8 8 બધા કમ્પ્લીટલી ભરાયેલી છે. તો આવી પરિસ્થિતિમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારની સરખામણીમાં શિલ્ડિંગ અસર વધુ મહત્વની બની જાય. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે.
આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. બોરોનના અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, તેમ છતાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બેરેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે. મેં તમને સમજાવ્યું હતું બેરેલિયમ અને બોરોન. અહીંયા 1s2 2s2, અહીંયા 1s2 2s2 અને 2p1 આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા છે, આ અપૂર્ણ છે, એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો છે. જુઓ, જ્યારે આપણે એક જ મુખ્ય શક્તિ સ્તરનો વિચાર કરીએ છીએ ત્યારે s ઇલેક્ટ્રોન p ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલ છે. આ ઇલેક્ટ્રોન છે કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલ છે. કોના કરતા? p કરતા. બેરેલિયમમાં આયનીકરણથી દૂર કરવાનો થતો ઇલેક્ટ્રોન s ઇલેક્ટ્રોન છે. અહીંયા s ઇલેક્ટ્રોનમાંથી દૂર કરવો છે, અહીંયા p માંથી દૂર કરવો છે. જ્યારે બોરોનમાં આયનીકરણથી p કક્ષામાંથી દૂર કરવાનો છે, તો આ ઝડપથી સહેલાઈથી દૂર થાય, આમાં વધારે ઉર્જા આપવી પડે. માટે બોરોનની આયનીકરણ એન્થાલ્પી કરતાં બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. આ દૂર કરવાનો થતો ઇલેક્ટ્રોન p ઇલેક્ટ્રોન્સ છે. ફરીથી કહી દઉં, બેરેલિયમ, બોરોન 1s2 2s2 1s2 2s2 2p1. p ઇલેક્ટ્રોન કરતાં વધુ આકર્ષાયેલો હોય છે. આમ બોરોનના 2p ઇલેક્ટ્રોન બેરેલિયમના 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં આંતરિક કક્ષાઓ દ્વારા વધુ શિલ્ડિંગ અસર અનુભવે છે. વધારે શિલ્ડિંગ છે એટલે અહીં કેન્દ્ર તરફનું આકર્ષણ ઓછું હોય અને એમને કારણે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવવો સહેલો છે, એટલે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થાય. 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં બોરોનના 2p ઇલેક્ટ્રોનને વધુ સરળતાથી દૂર કરી શકે. આમ બેરેલિયમની સરખામણીમાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. બીજી અનિયમિતતા આપણને ઓક્સિજન અને નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં જોવા મળે. આપણે જોયું હતું નાઇટ્રોજન અને ઓક્સિજન. અહીંયા 1s2 2s2 અને 2p3, અહીંયા 1s2 2s2 અને 2p4 આપણે પણ સમજાવ્યું હતું. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં જોવા મળે છે. ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે. હકીકતે વધવું જોઈએ, એને બદલે ઓછું છે. આમ થવાનું કારણ તો કે નાઇટ્રોજનના ત્રણેય બાહ્યતમ 2p ઇલેક્ટ્રોન જુદી જુદી p કક્ષકમાં વિતરિત છે હુન્ડના નિયમ મુજબ. જ્યારે ઓક્સિજનના ચારેય 2p ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન એક જ 2p કક્ષકમાં ભરાયા છે. તેથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આપાકર્ષણ વધી જાય. પરિણામે નાઇટ્રોજનના 3 2p ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા કરતાં ઓક્સિજનના આ 2p 4 2p ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો, આ ચોથા ઇલેક્ટ્રોનને દૂર કરવો વધુ સરળ બની જાય. માટે અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજનનું શું થાય? ઘટી જાય અને નાઇટ્રોજનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય છે. ખાસ ધ્યાન આપજો. આપણે અહીંયા સુધી તમને નીટના લેવલે પણ ક્લિયર કર્યું છે અને ટેક્સ્ટબુકના લેવલે પણ પૂર્ણ કરેલું છે. જરા આ કોયડો વાંચજો, તૈયાર કરજો અને ક્લિયર કરજો. ઓકે, એટલે આજે આપણે 2 થી 3 ટોપિક ગુજરાતીની અંદર તમને આખી ટેક્સ્ચ્યુઅલ માહિતી આપી છે. ટેક્સ્ટબુકને રિવાઇઝ કરી નાખજો સ્ટુડન્ટ્સ. ઓકે, અને આ વિડીયો તમે વ્યવસ્થિત જોઈ ગુજરાતી મીડિયમમાં અને પહેલાં નીટના વિડીયો સાથે પણ વ્યવસ્થિત રીતે અનુસર કરી અને વર્ક કરજો. ઘણું બધું હજી આપણે નીટના ક્લાસ માટે કે JEEના ક્લાસ માટે આયનીકરણ એન્થાલ્પીની એપ્લિકેશન્સ જોવાની છે. ઓકે, એમના 1 થી 2 પીરિયડ આપણે હજી વધારે ડિટેલમાં જવાનું છે. આ માત્ર ટેક્સ્ચ્યુઅલ હતું કે જે NCERT મુજબ એટલું જ આપણે વ્યવસ્થિત ક્લિયર કર્યું. અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આગળ વધશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.